વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ માસ સીએલ પર. નેશનલ હેલ્થ મિશનના 100થી વધુ કરાર આધારિત કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. વિવિધ પડતર માંગણીઓને લઈને દેખાવો કર્યો. હમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર સાથે ગુંજી ઉઠ્યું જિલ્લા પંચાયત ભવન. પગારની વિસંગતતા, કોરોના કાળમાં બજાવેલી ફરજનું ભથ્થું સહિતની માંગણીઓ મુકાઈ છે. જેમ એનએચએમ યુનિયને જે માંગણીનો જે તમને લેટર બતાવ્યો છે એ પ્રમાણે 5 થી 15% ઇન્ક્રીમેન્ટ, 5% જે હાલ ઇન્ક્રીમેન્ટ મળે છે કરાર રિન્યૂ થાય ત્યારે, એની જગ્યાએ 15% કરવામાં આવે. ઈપીએફનો લાભ મળે. જો આકસ્મિક મૃત્યુ થાય ચાલુ નોકરીએ તો 10 લાખનો લાભ મળે. એ રીતના પ્રશ્નો છે. સાથે જે પણ અમારી જે માંગણીઓ છે એની અંદર સૌથી મોટી તકલીફ એ જ છે જે પગાર વિસંગતતા જેમની વાત કરી અક્ષયભાઈએ, તો એમાં કામગીરી જે કરીએ છીએ અમે એ રેગ્યુલર કર્મચારીઓ જેટલી જ કરીએ છીએ. રેગ્યુલર કર્મચારીઓ પણ ક્યારેક હાજર ના હોય તો એ બધું જ કામ અમે સંભાળી લઈએ છીએ. અને અલગ અલગ કાર્યક્રમને અમે મહત્ત્વ આપીને જાત જાતની અલગ અલગ પોર્ટલ હોય છે, બધાની એન્ટ્રી કરવાની હોય છે. બધાનું કામ અલગ. આરોગ્ય વિભાગની અંદર પણ ઘણા બધા કાર્યક્રમો અંદર સમાવેશ કરેલો હોય છે. પણ કરાર આધારિત કર્મચારીઓ છીએ તો એના કારણે અમને જે પગાર પણ એ લક્ષી મળતો નથી જે પગાર મળવો જોઈએ. અને સાથે કામગીરીની અંદર પણ વધારે અમારા ઉપર બર્ડન કરવામાં આવે છે, જેથી અમારી થોડી માંગણીઓ એવી છે કે જે વિસંગતતાઓ છે કામગીરી બાબતે અને પગાર બાબતે એ દૂર કરવામાં આવે. ગાંધીનગર યુનિયને આદેશ કર્યો છે એટલે એક દિવસની માસ સીએલ આજે નક્કી કરેલ છે. કેટલા સમયથી આ માંગણીઓ તમે સરકાર સમક્ષ? માંગણી 1 વર્ષ જેવું થયું. 1 વર્ષ પહેલા પણ આ માંગણીઓ કરેલી હતી, પણ એનો કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. જો નહીં આવે તો શું કરશો? ગાંધીનગર યુનિયન જે અમને જે જણાવશે એ પ્રમાણે જ અમે આગળ વધીશું. કેવા પ્રકારનો વિરોધ કરવામાં આવે? વિરોધ જે અમે તમે જુઓ છો હાલ બીજી કોઈ રીતે વિરોધ કર્યો નથી, ફક્ત આજે કામગીરી બંધ રાખી અને વિરોધ કરેલ છે. મારું નામ ડોક્ટર પાર્થ શુક્લ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર છે. એનએચએમ કર્મચારીમાંથી અમે સીએચઓ ની અંદર છે. જે અમારી માંગ છે એ માંગે પૂરી થાય એના માટે આજે અમે બધા એનએચએમ સ્ટાફ અહીંયા એકઠા થયા છે જિલ્લા પંચાયત વડોદરા ખાતે. અમારી જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ માંગો છે એના પ્રમાણે અમે અહીંયા એ માંગો પૂરી કરે આ લોકો એના માટે એકઠા થયા. કેવા પ્રકારની માંગ? જે અમારું વર્ક છે, જે જોબ ચાર્ટ છે એ પ્રમાણેની કામગીરી, અમારી જે કામગીરી છે એ પ્રમાણે અમને મળી રહે વળતર, એ બધી માંગો માટે અમે કરાર આધારિત છે. દરેક એ પ્રમાણે નથી મળી રહ્યું અને જેટલું અમે કરીએ છીએ એ પ્રમાણે મળે અમને, એના માટે અહીંયા દરેક વ્યક્તિ અમે લોકો બધાનું અલગ અલગ છે. એવી જ રીતના મને 4 વર્ષ થયા છે, એવી રીતના બધાના અલગ અલગ છે, તો બધાની એક સરખી માંગ છે અમારી દરેક. આગળ ફરી એનએચએમ જેટલા બી અમારું મંડળ છે એનએચએમ મંડળ, એના દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એમાં અમે બધા એમને એનએચએમને સપોર્ટ કરશું અને અમે આગળ જે પણ કાર્યવાહી કરવી પડશે એ અમે લોકો કરીશું. અમારી સાથે હાલ 200 થી ઉપર કર્મચારી વડોદરા જિલ્લાની અંદરના છે. હિના ડામોર છે.